તો એલા ભાઈ જો સાળંગપુર દાદાની મૂર્તિ છે ને એ સામે સામે જ દેખાય છે અને અત્યારે અમે બધા દર્શન માટે આગળ જઈ રહ્યા છે. જોવા ઈસુ અને મમ્મી ને બધા આગળ જ છે, બધા ઊભા છે. અમારા અમીરભાઈ ને ઋતુભાભી ને બધા આગળ જ હાલ્યા જશે ધીમે ધીમે અને બધા પગે લાગતા જાય ને ફોટો પાડતા જાય. કેમ કે સાળંગપુર વાળા દાદા પાસે આવ્યા અને દાદાની મૂર્તિ હોય ને આપણે ફોટો પડાવીએ તો ખૂબ એટલે ખૂબ સારું લાગે. જો અત્યારે ફોટોશૂટ પણ ચાલુ છે, બધા ફોટો પાડે છે અત્યારે. અને દાદાની મૂર્તિને ભાઈ બેકગ્રાઉન્ડમાં લોકો રાખીને ફોટા પાડે છે. અને ભાઈ આ મૂર્તિ જોતા તમને એવું લાગશે અને તમારું ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બની જશે. જો અહીં મમ્મી ને ઈસુ ને પીલું ને બધા ફોટો પાડવા માટે બધા તૈયાર થઈ ગયા છે. કેમ કે એ લોકોની પણ ઈચ્છા હતી કે ભાઈ અમારા પણ ફોટા પડે તો સારું લાગે. અને બધા જ લગભગ ભાવિક ભક્તો જુઓ અહીંયા વધારે પડતા ફોટોશૂટ અત્યારે કરી રહ્યા છે અને દાદાના દર્શન પણ કરી રહ્યા છે. જો આ બધા ફોટો પાડવા માટે તૈયાર થઈ ગયા. કષ્ટભંજન દેવ સાથે ભાઈ બધાનું કલ્યાણ કરે અને બધાનું રક્ષણ કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. તો ખરેખર અહીંયા દર્શન કરવા માટે કષ્ટભંજન દેવ આવ્યા છે. ખૂબ એટલે ખૂબ જ આનંદ આવ્યો અને આપણી સાથે ધ્રુવ પણ છે, એટલે ધ્રુવને પણ ખરેખર ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ. તો ધ્રુવભાઈ કેવી મજા આવી? ખૂબ ખૂબ મજા આવી છે. તમે હજુ આવજો ને કોમેન્ટમાં જે લખજો તમારે લાઈક કરવાનું નહીં ભૂલતા. ઓકે ભાઈ, ધ્રુવને પણ બહુ એટલે બહુ જ મજા આવી છે અહીંયા દર્શન કરવાની. અને તમને પણ જોવો તો અહીંયા ભક્તજનો એટલા ઉમટી પડ્યા છે ને કે એની વાત જ ન પૂછો. લોકો અત્યારે દાદાના દર્શન કરવા માટે આવ્યા છે ને આજે ખાસ કરીને દાદાનો વાર છે ને એટલે લોકો ઉમટી જ પડ્યા છે. કેમ કે દાદા પ્રત્યેનો એમનો પ્રેમ છે ને એટલે. અને અત્યારે લોકો અહીંયા જોવો તો ફોટોશૂટ પણ એટલા કરી રહ્યા છે. તો અત્યારે જો કે સવારની 7 વાગ્યાની આરતી પણ થઈ ચૂકી છે અને હવે જો પોસિબલ હોય તો તમે બધાના દર્શન પણ કરાવું આપણા બ્લોગના માધ્યમથી. જો કે અંદર જવામાં તો બહુ ટ્રાફિક રહેવાની છે પણ અહીંયાથી સરળતાથી આપણે દર્શન કરીએ બ્લોગના માધ્યમથી બહાર ઊભી રહીને. કારણ કે ટ્રાફિક એટલે તમે વાત ના પૂછો એટલું ટ્રાફિક છે. તો અહીંયા જો ધીરુ દાદા, અમીરભાઈ, મિતેશભાઈ, હું ને પપ્પા ને બધા જો અહીંયાથી દાદાના મંદિરનો નજારો જોવા માટે ઊભી ગયા છે. તો અહીંયા જુઓ ભાઈ, ભક્તો છે ને એ કષ્ટભંજન દાદાનું નામ લેતા લેતા જાય છે અને મંદિર તરફ આગળ વધતા જાય છે. અને શ્રદ્ધાળુઓ ભાઈ જુઓ ઉમટી પડ્યા છે. ભાઈ દાદાનો વાર હોય અને અહીં શ્રદ્ધાળુ ન આવે એવું કોઈ દી બને? જય કષ્ટભંજન દેવ, જય કષ્ટભંજન દેવ એવું બોલતા જાય અને મંદિર તરફ આગળ વધતા જાય. અને લોકો તમે જુઓ ભાઈ, સવારની આરતીનો ટાઈમ છે ને એટલે ફોટોશૂટ અને રીલ્સો બનાવવા જ લાગ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે લોકો કે દાદાની ભક્તિનો આનંદ લે છે.